દાલ ફ્રાય બનાવ્યો તો તે પેટમાં બળે એટલે હવે જ્યુસ બનાવ. જય સ્વામિનારાયણ. જો મિત્રો આપણે છે ને આ વાસિયાળીના સરસ મજાના શીકુ આવ્યા છે અને અત્યારે શું બને છે? ચીકુ નું જ્યુસ બનાવવાનું છે. હા, શીકુ નું જ્યુસ બની રહ્યું છે. જો હું તમને બતાવું. આ સરસ મજાના શીકુ છે અને આ દેરાણી જેઠાણી બનાવે છે. હવે કઈ રીતે બને? આવી રીતે જો ચીકુ ને ફોલીને એના પીસ કરી દેવાના, પછી ત્યારબાદ એમાં થોડી શુગર નાખવાની અને દૂધ અને બરફ. ઓકે. અને આપણે જેઠાણીને પૂછીએ આ શીકુ છે ક્યાંના? વાસિયાળીના શીકુ છે. જો વાણી જો અમારે શીકુ દાબે છે અને વાણીના મમ્મી શું બનાવો છો તમે? બહુ ભાવે તને? સરસ. હે બહુ ભાવે. આ તો હું અત્યારે તમે દાલ ફ્રાય બનાવ્યો તો તે પેટમાં બળે એટલે હવે જ્યુસ બનાવવાનું છે. સરસ. અને દાલ ફ્રાય બને કેવી રીતે? એ તો દાલ ફ્રાય માં 5 પ્રકારની દાળ હોય. મૈસૂરની, ચણાની, તુવેરની, મગની અને અડદની. પછી બાફી નાખવાની. હા, એ ત્રણેયને બાફી નાખવાની અને ત્યારબાદ એનો મરચા અને ટમેટા કાંદાથી વઘાર કરવાનો અને લસણનો તડકો ઉપરથી નાખવાનો. તમે લસણ ડુંગળી ખાવ છો? અમે ખાઈ છીએ ને અમારા સાસુ ને મારા દેર ને એ નથી ખાતા, તેનો અલગથી જેન બને. ઓકે, સરસ. અને તને કેવું ભાવે? જીરા રાઈસ ને દાલ ફ્રાય? ફૂલ પેટ ખાધું છે. કોક એમ કે ખુઈ સાથ નો ખુઈ સાથ. એવું છે કે આ જ્યુસ નથી પીવું તારે? પીવું છે ને. સરસ. જો ડેનિસ, તને ભાવે દાલ ફ્રાય જીરા રાઈસ? ઓકે. અને હવે જો સરસ મજાનું આપણે ઘરના શીકુનું જ્યુસ બનશે આગળ અને પછી આપણે જ્યુસ પી અને પછી એક બજારે આટો મારીને હુઈ જવાનું છે. બરાબર? કાલ તો સેટરડે સન્ડે છે. આમ તો કાલ સન્ડે છે એટલે કોઈ ટેન્શન નથી. અને આઈસ્ક્રીમ મગાવવું છે આજે આપણે? ઓનલાઈન આઈસ્ક્રીમ મગાવવું છે? કેમ થાય? આ જ્યુસ બસે ને પછી આઈસ્ક્રીમ હું મગાવી. ઠેક, પછી નહીં મગાવું, વાંધો નહીં, હાલ. તો હાલો મિત્રો, હવે તમે જ્યુસ પીવા માટે આવી જાઓ. આઈસ્ક્રીમ હાલે